ચાલો બાળકો ફરીથી જઈએ નોડીના ટોયલેન્ડમાં. તૈયાર છો ને? સંકેત એક રમતિયા છોકરો હતો. તેના દાદીના ઘરે રજાઓ ગાળવા આવ્યો હતો. તે હંમેશા નવી નવી વાર્તાઓ અને જાદુઈ વસ્તુઓની શોધમાં રહેતો હતો. એક બપોરે જ્યારે તે બગીચામાં રમી રહ્યો હતો ત્યારે તેને એક ચમકતો દરવાજો દેખાયો. દરવાજો ખુલતા જ સંકેત એક અદ્ભુત જગ્યાએ પહોંચી ગયો. ટોયલેન્ડ. ત્યાં બધું જ રમકડાનું, ઘર, ઝાડ અને રસ્તાઓ પણ. નમસ્તે. એક નાની પીળી ટેક્સીમાંથી એક છોકરો બહાર આવ્યો. તે નોડી હતો. તેના માથા પર વાદળી ટોપી હતી અને ઘંટડી હતી. સંકેતે તેને બધું જ કહ્યું. ત્યારે જ એક મોટા કાનવાળો વૃદ્ધ માણસ બિગિયર્સ ત્યાં આવ્યો. ઓહો, એક નવો મિત્ર! પણ આજે ટોયલેન્ડ થોડું ઉદાસ છે. હા, નોડીએ કહ્યું. અમારા ગીગલબેરી ગુમ થઈ ગયા છે. એ જાદુઈ બેરી છે જે ટોયલેન્ડને ખુશ રાખે છે. સંકેતને તરત જ મદદ કરવાનું મન થયું. ચિંતા કરશો નહીં, હું મદદ કરીશ, સંકેત બોલ્યો. ત્યારે જ એક સુંદર છોકરી ડોરા તેના નકશા સાથે આવી. નકશો કહે છે કે ગીગલબેરી ખુશીના બગીચામાં હોઈ શકે છે, ડોરાએ કહ્યું. નોડીની ટેક્સીમાં બેસીને ત્રણેય મિત્રો ખુશીના બગીચા તરફ ગયા. રસ્તામાં તેઓએ ભારતીય બગીચાઓ જેવા રંગબેરંગી ફૂલો અને ઝાડ જોયા. ખુશીના બગીચામાં પહોંચતા જ તેમણે જોયું કે ગીગલબેરી એક મોટા ચમકતા કમળના ફૂલની અંદર છુપાયેલા હતા. કમળનું ફૂલ ભારતીય સંસ્કૃતિનું પ્રતીક છે. સંકેતે ધીમેથી કમળની પાંદડીઓ ખોલી તો અંદરથી લાલ ચમકતા ગીગલબેરી બહાર આવ્યા. દરેક બેરીમાંથી એક નાનકડું હાસ્ય સંભળાતું હતું. નોડી, બિગિયર્સ, ડોરા અને સંકેત ખુશ થઈ ગયા. ગીગલબેરી પાછા મળતા જ આખું ટોય ટાઉન ફરીથી ખુશખુશાલ થઈ ગયું. સંકેતે વચન આપ્યું કે તે ફરીથી ટોયલેન્ડની મુલાકાત લેશે અને તેના નવા મિત્રોને ક્યારેય ભૂલશે નહીં.